શું હકીકત છે એના વિશે જાણો. એકચ્યુઅલી 15 તારીખના રોજ એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો અને એક ડિસ્ક્રિપ્શન મોકલવામાં આવ્યું હતું. એ ડિસ્ક્રિપ્શનના આધારે અને વિડીયોના આધારે આપણે એક ઇન્સ્ટાગ્રામ જે સત્યપથ ગુજરાતી ન્યૂઝ નામની ચાલે છે મારી, એના ઉપર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. એ વિડીયો અપલોડ થયા બાદ એ જે માર્કેટના વેપારીઓ હતા, અધ્યક્ષ હતા, એ લોકોને અવારનવાર આ વિડીયો ડિલીટ કરાવવા માટે ફોન આવતા હતા. બરાબર છે. પછી હમણાં ગઈકાલ રાત્રે 1 વાગે મને ફોન આવ્યો અને ધાક ધમકી પણ આપી મને વિડીયો ડિલીટ કરવા માટે તમારે. બરાબર છે. એમાં કોઈ એવો ઉલ્લેખ નથી રેકોર્ડિંગની અંદર કે આપણે એમની પાસે કોઈ ખંડણી માંગીએ. આ વિશે તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે અને તમે શું તમારી માંગ છે? એકચ્યુઅલી મેં હાલમાં અત્યારે નારોલ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને બીજી અરજી છે સિટી ઓફિસે પણ હું આપવા જવાનો છું. બરાબર. અને પ્રશાસન તરફથી મને એવી માંગ છે કે આપણને ન્યાય મળે અને એક પત્રકાર તરીકેની જે ભૂમિકા છે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે નહીં, આવી રીતે ખોટા આક્ષેપો કરીને. કયા આક્ષેપો થયા? ખંડણી માગવાનો ખાલી આપણા ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે ખોટી રીતે કે મને એ લોકોએ ખંડણી માગી. અંદર બિલની અંદર પૈસા માટેનું લેણદેણ માટેની જે વિગતો દર્શાવવામાં આવી છે, શું વિગતો છે? એકચ્યુઅલી એ જે વિગત છે 2000 લગભગ 2-3 વર્ષ પહેલાંનું છે. એ કારણ કે એ વખતે મારા સંપર્કમાં હતા અને એ લેણદેણ વ્યક્તિગત છે. એમાં તમે હિસ્ટોરી કરી હતી એમના માટે, ત્યારે એના 2000 રૂપિયા આપ્યા શું હતું? એ વ્યક્તિગત હતી. એના બાબતે એમને જે ગિફ્ટ તરીકે આપેલા હતા એમનું જે